વિસનગર એપીએમસી પ્લોટ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આરોગ્ય મંત્રીના હસ્તે લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ કરવામાં આવી. વિસનગર તાલુકાના 159 લાભાર્થીઓને ઘરનું ઘર પાક્કું મકાન મળ્યું. ડીસા મુકામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજનાર આવાસ લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપલક્ષમાં જિલ્લાઓના સમાંતર વિસનગર એપીએમસી પ્લોટ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા આવાસોના વર્ચ્યુઅલ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત અને શોર્ટ ફિલ્મનું જીવંત પ્રદર્શન ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ યોજ્યો હતો અને લોકોએ વડાપ્રધાનનું ઉદ્બોધન સાંભળ્યું હતું. વિસનગર તાલુકાના આવાસ યોજનાના લાભાર્થીઓને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 159 લાભાર્થીઓને આવાસની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિસનગર તાલુકા કક્ષાએ વર્ષ 2022 અને 23ના 159 આવાસ મંજૂર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી કુલ 1200 લોકોને આવાસ યોજનાનો લાભ આપવામાં આવેલ છે. રિપોર્ટર અજીત બારોટ, વિસનગર. અને કેટલીય યોજનાઓ જે ગુજરાતમાં બની હતી એ આજે દેશને લાભ મળી રહ્યો. મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ સાહેબ હતા એ વખતે આપણને મળ્યા કે નહીં? મને જવાબ આપો. દેશને બાકીના લોકોને ક્યાંક હાર્ટ એટેક આવે તો રૂપિયા ખિસ્સામાંથી ખર્ચવા પડતા હતા. 2012 અને 14ની અંદર પહેલી વખતે આ યોજના ગુજરાતમાં ઇન્ટ્રોડ્યુસ થઈ, ગુજરાતમાં દાખલ થઈ અને પ્રધાનમંત્રી બન્યા પછી આ જ યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના સ્વરૂપે દેશને મળી. ઘરે ઘરે નળ પહોંચાડવાની ચિંતા આદરણીય મોદી સાહેબે ગુજરાતમાં કરી. આજે દેશના લોકો એનો લાભ લઈ રહ્યા છે. પહેલા તો ચિત્રકાર જ્યારે કોઈ ચિત્ર દોરવું હોય તો સરસ મજાની સંધ્યા અથવા તો સવારનું ચિત્ર, પનિહારીઓ માથે બેડા લઈ પાણી ભરવા જાય એવા કુદરતી દ્રશ્યો દોરાતા હતા. હવે સાહેબ, હવે સ્વપ્ન બન્યું છે કે પનિહારીઓને આપણી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સુધી પહોંચી શકે. એટલા માટે વખતો વખત વિદ્યાર્થીઓ સાથે વાતચીત, ખેડૂતો સાથે વાતચીત, જુદા જુદા વિષયો લઈને વ્યક્તિગત લાભોની જે યોજનાઓ આદરણીય નરેન્દ્રભાઈએ મોદી સાહેબે બનાવી છે એ યોજના હકીકતમાં ધરતી ઉપર કેટલી ઉતરી અને હમણાં જ આપ સૌએ જોયું હોય વિકસિત ભારત સંકલ્પ યાત્રા. અને વિકસિત ભારત એટલે ઉદ્યોગો લાગી જાય એટલું જ નહીં. ગામડાઓમાં ખેડૂતોને ખેડ ખાતર અને બિયારણ માટેના પૈસા એમના ખાતામાં સીધા મળી જાય એટલું જ નહીં, પરંતુ લારી ગલ્લા, ફેરિયા, ખેડૂતો, ખેત મજૂરો જે મહેનતકશ આદમી છે, જે મહેનત કરીને 2 ટંકનો રોટલો મેળવે છે, એ તમામની ચિંતા ઉદ્યોગો લાગે, પરંતુ જે છેવાડાનો માનવી છે, અને છેવાડાનો માનવી એટલે સતત પોતાના પરિવારને જીવાડવા માટે મજૂરી કરતો પરિવાર, એના બાળકના અભ્યાસની ચિંતા, આરોગ્યની ચિંતા, રોટી કપડા મકાનની ચિંતા એ કરતો હોય. બેઝિક જરૂરિયાત એક મહિલા માટે, એક પરિવાર માટે જે વસ્તુઓની જરૂર હોય, જે સગવડની જરૂર હોય, એવી બેઝિક ફેસિલિટી આપવાનો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત યાત્રા સમગ્ર દેશમાં ચાલી, ગુજરાતમાં પણ ચાલી.
મિત્રો પહેલા પણ યોજનાઓ બનતી હતી. નરેન્દ્ર અર્જણજી, ગામ મકરોડા, તાલુકો વિસનગર. હું પહેલાં કાચા મકાનમાં રહેતો હતો, તેથી ખૂબ જ તકલીફ પડતી હતી. ત્યાર પછી મને ગ્રામ સેવક દ્વારા જાણ થઈ, તેથી મેં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સહાય માટે અરજી કરેલ, જે મંજૂર રહેતો મને લાભ મળેલ. તે પૈકી મને 1,20,000 મકાન પેટે સહાય તેમજ સંડાસ બાથરૂમમાં 5,000 સંડાસના અને બાથરૂમ માટે 12,000 રૂપિયાની દરખાસ્ત કરેલ છે. અને મને મનરેગા યોજના અંતર્ગત 18,000 મજૂરી પેટે પણ મળી ગયેલ છે, જે બદલ હું મકરોડા ગ્રામ પંચાયત તથા ભારત સરકાર અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ. મારું નામ લેવા હર્ષદકુમાર આલજીભાઈ છે. મને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભ મળેલ છે. 1,20,000 રૂપિયા સહાય મળી. મજૂરી પેટે 18,000 રૂપિયા મળેલ છે. બાથરૂમના 5,000 રૂપિયા મળેલ છે. સંચાલનના 12,000 રૂપિયા સહાય માટે દરખાસ્ત મૂકેલી છે. હું સરકારશ્રીનો આભાર માનું છું. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભ મળવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. મારું નામ પ્રજાપતિ વિપુલભાઈ મણીલાલ છે. હું રંડાલા ગામનો વતની છું, બરોબર. અને મને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મને લાભ 1,20,000ની આર્થિક સહાય મળેલી છે. અને હું સરકારશ્રીનો આભાર માનું છું કે મને 1,20,000ની સહાય મળેલી છે. અને પહેલાં કાચા મકાનમાં હું રહેતો હતો, અને અત્યારે મકાન ધાબાવાળું બનાવેલું છે, એટલે એના લીધે હું સારી રીતે જીવી શકું છું. અને એ બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું. ઠાકોર સૈનમાં ભરતભાઈ જેસનભાઈ, મોદી પાર્વતી દીપ જ્યોતિર્નમોસ્તુતે. ગીત રજૂ કરવાનું હોવાથી જોડાશે પ્રમુખ શ્રી